નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી અસાઇનમેન્ટ પ્રશ્ન નંબર 4 નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપો. કોઈ પણ એક વાર્તા લખવાની છે જેના 8 માર્ક્સ છે. તો અહીંયા આપણને અસાઇનમેન્ટમાં 4 વાર્તાઓના મુદ્દા આપેલા છે, એના ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે. તો મુદ્દાઓની થોડીક ચર્ચા કરીએ તો બે સ્ત્રી, બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો. એક કહે બાળક મારું છે, બીજી કહે બાળક મારું છે. ન્યાય માટે જવું અને ન્યાયમાં બાળકના 2 ટુકડા કરવા એવું કહેવું અને બંનેને વહેંચવા. એક સ્ત્રી બાળકના 2 ટુકડા કરવા સંમત થઈ, જ્યારે બીજી સ્ત્રી પહેલી સ્ત્રી આપી દેવાનું કહ્યું અને એના ઉપરથી આપણને બોધ લખવાનો છે. તો વાર્તાની શરૂઆત કરીએ. માતૃ હૃદય. એક બસ સ્ટેન્ડના બાંકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં બીજી એક સ્ત્રી આવીને એ જ બાંકડા પર બેસી ગઈ. એણે પેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું એટલે એ તેને રમાડવા લાગી. એટલામાં એક બસ આવી. પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ. બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું, તું મારા બાળકને લઈને ક્યાં જાય છે? બાળક મારું છે. બાળકની મા તો આ સાંભળી ડઘાઈ ગઈ. તે બોલી, બહેન, આ તો મારું બાળક છે. તું વળી તેની મા ક્યારથી થઈ ગઈ? બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. છેવટે બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનથી સાંભળી. પછી બંને સ્ત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી. ન્યાયાધીશે વિચાર કરીને ન્યાય આપ્યો, આ બાળકના 2 ટુકડા કરી દો, પછી તમે બંને એક ટુકડો વહેંચી લો. બીજી સ્ત્રી બાળકના 2 ટુકડા કરીને વહેંચી લેવા તરત જ સંમત થઈ ગઈ. પણ બાળકની સાચી મા રડી પડી અને બોલી, સાહેબ, બાળકના 2 ટુકડા નથી કરવા. ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી, હું તેને મારું બાળક સોંપી દેવા તૈયાર છું. એમ કરવાથી પણ મારું બાળક જીવતું તો રહેશે ને? ન્યાયાધીશે આમ હોશિયારીથી માતૃહૃદયને પારખી લીધું. તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી. તો બોધ છે, તેમાં માતૃહૃદય છૂપું ન રહે. બીજી વાર્તા છે. એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન. એક ગ્રાહક, ખાંડ ખરીદવી, દુકાનદારનું ઓછું તોલવું, ગ્રાહકની ફરિયાદ, દુકાનદારનો જવાબ, વધારે વજન ઊંચકવું નહીં પડે, ગ્રાહકે ઓછા પૈસા ચૂકવ્યા, પૂરા પૈસા ચૂકવવા માટે દુકાનદારની માગણી, ગ્રાહકનો જવાબ, પૈસા વધારે ગણવા નહીં પડે. અને બોધ આપવાનો છે. તો શરૂઆત કરીએ. જેવા સાથે તેવા. એક ગામ હતું. એક ગામમાં કરિયાણાની એક દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ઓછું તોલતો અને વધારે ભાવ લેતો. ક્યારેક ગ્રાહકોને હલકો માલ પણ પધરાવી દેતો. તેની દુકાને જનાર ગ્રાહકો છેતરાઈ જતા, પણ કોઈને તેનો ખ્યાલ આવતો નહીં. એક દિવસ એક ગ્રાહક તેની દુકાને આવ્યો. તેણે દુકાનદારને 1 કિલો ખાંડ આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું. તેણે દુકાનદારને ફરિયાદ કરતાં કહ્યું, કેમ ભાઈ, ખાંડ કેમ ઓછી તોલી? દુકાનદારે ગ્રાહકને ઠંડે કલેજે જવાબ આપ્યો, તમારે વધારે વજન ઊંચકવું નહીં પડે. ગ્રાહક પણ હોશિયાર હતો. તેણે દુકાનદારને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો. તેણે દુકાનદારને ખાંડના ઓછા પૈસા ચૂકવ્યા. દુકાનદારે પૈસા ગણી જોયા. પૈસા ઓછા હતા. દુકાનદારે ગ્રાહકને કહ્યું, ભાઈ, તમે મને ઓછા પૈસા આપ્યા છે. ગ્રાહકે તરત જવાબ આપ્યો, ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહીં પડે. ગ્રાહકનો જવાબ સાંભળી દુકાનદારને પોતાની ચાલાકી સમજાઈ. ત્યાર પછી તેણે ગ્રાહકો સાથેનો પોતાનો વ્યવહાર સુધારી દીધો. તો આ વાર્તા પરથી બોધ મળે છે કે શેરને માથે સવા શેર હોય છે. ક્યારેક જેવા સાથે તેવા થવું જોઈએ.
તો હંમેશા માટે કોઈપણ જગ્યાએ ખરીદી કરવા જાઓ તો અમુક ભાવમાં વસ્તુમાં આપણો હક છે કે આપણે એની અંદર ફેરફાર કરાવી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. ત્રીજો મુદ્દો છે અને વાર્તા છે. હોજને દૂધની ભરવાનો અકબરનો વિચાર આવ્યો. ઢંઢેરો ગામમાં પીટી દીધો. વહેલી સવારે 1 લોટો દૂધ હોજમાં રેડી જવું. બિરબલની ધારણા હતી કે હોજ દૂધથી નહીં ભરાય, હોજ પાણીથી ભરાઈ જવો. અકબરને આશ્ચર્ય થવું ને બોધ આપવો. તો એક વખત અકબર દરબાર બાદશાહને વિચાર આવ્યો કે તેમના રાજ્યમાં લોકો કેટલા દૂધનું ઉત્પાદન કરે છે. તેમણે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું, મારે જાણવું છે કે મારા રાજ્યમાં કેટલું દૂધ ઉત્પન્ન થાય છે. તેના માટે એક યોજના બનાવો. મંત્રીઓએ વિચાર કરીને કહ્યું, બાદશાહ, આપણે એક મોટો હોજ બનાવીએ અને દરેક પ્રજાને રોજ સવારે તેના 1 લોટો દૂધ રેડવાનું કહીએ. આ રીતે આપણને ખબર પડશે કે કેટલું દૂધ એકઠું થાય છે. અકબરને આ વિચાર ગમ્યો અને તેમણે તરત જ ઢંઢેરો પીટાવ્યો કે દરેક પ્રજાજને રોજ સવારે 1 લોટો દૂધ હોજમાં રેડવાનું રહેશે. ઢંઢેરો પીટાવો એટલે ગામમાં કહેવું કે ભાઈ આ કાર્ય રાજાના કહેવાથી થાય છે તો લોકોએ કરવું. બીજા દિવસે સવારથી જ લોકો હોજ પાસે દૂધ લઈને આવવા લાગ્યા. બધા જ લોકો હોજમાં દૂધ રેડતા હતા, પરંતુ બિરબલને આ યોજનામાં કંઈક ગડબડ લાગી. તેમણે વિચાર્યું કે આ રીતે હોજ દૂધથી નહીં ભરાય. થોડા દિવસ પછી જ્યારે અકબર બાદશાહ હોજ જોવા ગયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. હોજ દૂધથી નહીં પરંતુ પાણીથી ભરેલો હતો. તેમણે બિરબલને બોલાવીને પૂછ્યું, આ શું છે? મેં તો દૂધ રેડવાનું કહ્યું હતું, આ પાણી ક્યાંથી આવ્યું? બિરબલે હસીને જવાબ આપ્યો, બાદશાહ, તમે દરેક પ્રજાજનને દૂધ રેડવાનું કહ્યું હતું, પરંતુ કોઈએ દૂધ રેડ્યું જ નહીં. બધાએ વિચાર્યું કે જો હું એકલો પાણી રેડીશ તો કોઈને ખબર નહીં પડે, અને આ જ થયું. બધાએ પાણી રેડ્યું અને હોજ પાણીથી ભરાઈ ગયો. અકબર બાદશાહને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે બિરબલની ચાલાકીની પ્રશંસા કરી અને કહ્યું, બિરબલ, તું હંમેશા સાચો જ હોય છે. બોધ છે, જ્યારે બધા જ લોકો એક સરખું વિચારે છે ત્યારે પરિણામ ધાર્યા કરતાં અલગ આવે છે. એના પછી ફરીથી એકવાર અથર્વ સ્ટડીને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરવી જેથી નવા મુદ્દાઓ, નવી વસ્તુઓ સરળતાથી તમને મળી રહે. ટોટલી ભણવાની જ વસ્તુઓ અને ધોરણ વાઇઝ પણ મળી રહે. ચોથો મુદ્દો છે, એક શેઠ સોનાના કરિયાણા અને રોકડ રકમની ચોરી. એક નોકર પર શંકા યુક્તિ કરી દરેક નોકરને સરખી લંબાઈની લાકડી આપી. ચોરની લાકડી 2 દિવસમાં 5 સેમી વધી જશે તેમ જણાવ્યું. 1 લાકડી ટૂંકી માલુમ પડી. ચોર પકડાઈ ગયો અને બોધ. તો શેઠની યુક્તિ. એક શેઠ હતા. તેમની કાપડની એક મોટી દુકાન હતી. તેમણે દુકાનમાં અને ઘેર કેટલાક નોકરી રાખ્યા હતા. એક દિવસ શેઠના ઘરમાં ચોરી થઈ. શેઠાણીના સોનાના કરિયાણા ચોરાઈ ગયા. શેઠ વિચારમાં પડી ગયા. તેમણે બધા જ નોકરોને બોલાવી કરિયાણાની ચોરી વિશે નોકરોની પૂછપરછ કરી, પણ કોઈ નોકરે તેમને માહિતી આપી નહીં. શેઠને એક નોકર પર વહેમ હતો. શેઠે એક યુક્તિ કરી. તેમણે બધા નોકરોને સરખી લંબાઈની લાકડીઓ આપી અને કહ્યું, તમારામાંથી જેણે કરિયાણાની ચોરી કરી હશે તેની લાકડી આવતીકાલે 5 સેમી જેટલી વધી જશે. બધા જ નોકરો લાકડી લઈને જતા રહ્યા. જે નોકરે કરિયાણાની ચોરી કરી હતી તે ગભરાયો. તેણે વિચાર્યું કે ચોક્કસ તેની લાકડી 5 સેમી જેટલી વધી જશે. તેથી તેણે અગાઉથી તે લાકડી 5 સેમી જેટલી કાપી નાખી. બીજે દિવસે શેઠ નોકરોને એક પછી એક બોલાવ્યા અને તેમને દરેકની લાકડી તપાસી. તેમને એક નોકરની લાકડી 5 સેમી ટૂંકી માલુમ પડી. શેઠે તે નોકરને ધમકાવ્યો. નોકરે કરિયાણાની ચોરીની કબૂલાત કરી. તેણે શેઠને કરિયાણા પાછા આપી દીધા. શેઠે તે નોકરને કાઢી મૂક્યો. તો બોધ છે, શેઠની યુક્તિ સફળ થઈ. આપણે કથળી કામ કરવું જોઈએ. આપણે કળથી કામ કરવું
જોઈએ. કળ વગર કોઈ કામ કરી શકાય નહીં. પ્રશ્ન નંબર 4બ, નીચે આપેલી પંક્તિઓ અથવા કહેવતોનો વિચાર વિસ્તાર કરો. 3માંથી ગમે તે 2 લખવાની છે. તો પહેલું છે, જાજા હાથ રળિયામના. કોઈ પણ કામ સૌ સાથે મળીને કરે તો તે દીપી ઉઠે છે. કેટલાક કામો એકલા હાથે ન થઈ શકે. લગ્ન પ્રસંગ, ખેતીકામ, રસ્તા કે મકાનનું બાંધકામ, પુલ કે બંધના કામો કરવામાં ઘણા માણસોની જરૂર પડે છે. બધા માણસો ભેગા મળી કામ કરે તો સૌનો કામ કરવાનો ઉત્સાહ વધે છે. વળી દરેક વ્યક્તિની આવડતનો લાભ પણ મળે છે. ક્યાંક ભૂલ થતી હોય તો સુધરી જાય છે. કામ સમયસર પૂરું થાય છે. જાજી કીડીઓ સાપને તાણે. સૌ સાથે મળી સંપ અને સહકારથી કામ કરે તો શક્તિશાળી દુશ્મનને પણ પીછેહટ કરવી પડે છે. આપણે સંઘશક્તિનું મહત્ત્વ સમજીએ અને સારા કામમાં સહકાર આપીએ. બીજું છે, પાકે ઘડે કાંટા ચડે નહીં. તો જે કામ જે સમયમાં શીખવું જોઈએ એ સમયમાં શીખાય તો તે સરળતાથી આવડી જાય છે. ઘડો કાચો હોય ત્યારે તેને કાંઠો ચડાવવામાં આવે તો તે સહેલાઈથી ચડી જાય, પરંતુ પાકે ઘડે કાંઠો ચડાવવા જતાં તે ચડે નહીં. એટલે કે દરેક કાર્યનો એક સમય હોય છે. વિદ્યાર્થી કાળમાં આપણે સારી રીતે ભણી શકીએ, પરંતુ વિદ્યાર્થી અવસ્થા વીતી જાય, ઘરની જવાબદારીઓ આવી પડે ત્યારે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ તો આપણે સારી રીતે ભણી શકીએ નહીં. તે વખતે ભણવાનું અશક્ય નહીં તો અઘરું જરૂર લાગે છે. આપણે વિદ્યાર્થીઓ અવસ્થામાં આપણું મન ભણવામાં લગાવવું જોઈએ અને યુવા અવસ્થામાં તનતોડ મહેનત કરીને કમાવવું જોઈએ. જે તે કામ જે તે સમયમાં પૂરું કરી લેવું જોઈએ. આ પ્રકારનું આયોજન કરીશું તો આપણી પ્રગતિ થશે, આપણે પછતાવું પડશે નહીં. 3જા નંબરમાં છે, સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. આ કહેવત જીવનના એક મહત્ત્વપૂર્ણ સત્યને ઉજાગર કરે છે. તે જણાવે છે કે આપણી લાગણીઓ અને અનુભવોને બીજાઓ સાથે વહેંચવાથી આપણને માનસિક રીતે કેટલો ફાયદો થાય છે. સુખ વહેંચવાથી વધે છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે તે ખુશીને બીજાઓ સાથે વહેંચવાથી આપણને વધુ આનંદ મળે છે. દાખલા તરીકે તમે કોઈ સફળતા મેળવો છો અને તમારા મિત્રો કે પરિવાર સાથે ઉજવણી કરો છો તો તે ક્ષણનો આનંદ અનેક ગણો વધી જાય છે. આપણે બીજાઓને ખુશ જોઈએ, પોતે પણ ખુશ થઈએ છીએ. સુખ વહેંચવાથી પ્રેમ અને આનંદનું વાતાવરણ સર્જાય છે, જે આપણા જીવનને વધુ સાર્થક બનાવે છે. અને દુઃખ વહેંચવાથી ઘટે છે. તો દુઃખના સમયે જ્યારે આપણે આપણા દુઃખોને બીજાઓ સાથે વહેંચીએ છીએ ત્યારે આપણને માનસિક ટેકો મળે છે. આપણે એકલા નથી તેવો અહેસાસ થાય છે. બીજાઓ આપણી વાત સાંભળે છે અને આપણને સહાનુભૂતિ આપે છે, જેનાથી આપણું દુઃખ હળવું થાય છે. દુઃખ વહેંચવાથી આપણને સમસ્યાઓનો સામનો કરવાનો હિંમત મળે છે અને આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. આમ સુખ અને દુઃખ બંનેને વહેંચવાથી આપણને માનસિક શાંતિ અને સંતોષ મળે છે. 4થું છે, વિચાર વિસ્તાર. ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે. તો પ્રસ્તુત ગઝલમાં કવિએ વૃક્ષની નમેલી ડાળીઓના ઉદાહરણ દ્વારા નમ્રતાનો મહિમા સમજાવ્યો છે. સામાન્ય રીતે વ્યક્તિ શ્રીમંત થાય, કોઈ ઉચ્ચ હોદ્દા પર પહોંચે ત્યારે તેનામાં અભિમાન આવી જાય છે. તે છકી જાય છે. તે વાતાવરણમાં બીજાને ઉતારી પાડે છે કે તેની અવગણના કરે છે. વ્યક્તિ જેમ જેમ ઊંચે જાય તેમ તેમ તેનામાં નમ્રતા આવવી જોઈએ. વૃક્ષ પર ફળો આવે છે ત્યારે ડાળીઓ એટલે કે વૃક્ષની ડાળીઓ નીચે નમે છે. વૃક્ષની ડાળીઓ આ રીતે પોતાના આચરણ દ્વારા લોકોને નમ્રતાનો બોધ આપે છે. આપણે પણ જેમ જેમ આગળ વધીએ
તેમ તેમ વાણી અને વર્તનમાં નમ્રતા દાખવીએ, અભિમાનની ન થઈએ. તો ખૂબ જ સુંદર આપણા જીવનમાં ઉતારવા જેવી બાબત છે. 5મા નંબરનો છે, તો કહેવતોનો વિચાર વિસ્તાર, પંક્તિઓનો પણ વિચાર વિસ્તાર. ચે ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠરે, તમ બમણી બળે. એટલે આ પંક્તિમાં કવિ કહે છે કે સમય જતાં સ્મશાનની ચિતા ઠરે છે, જીવનમાં આવેલા દુઃખ સમય જતાં દૂર થાય છે, કોઈ સાથે થયેલો ઝઘડો પણ સમય જતાં ભૂલી જવાય છે, પરંતુ માણસમાં રહેલી ઈર્ષાની આગ જેમ જેમ ઠારવા જઈએ તેમ તેમ વધતી જ જાય છે. માણસની આ નબળાઈ છે. કહેવત છે કે કાથી બળે પણ આંબળો ન જાય. એટલે કે માણસના દિલમાં રહેલી ઈર્ષા કદી દૂર થતી નથી. માણસ ભલે બહારથી શાંત દેખાતો હોય, પરંતુ તેના દિલમાં રહેલી ઈર્ષાની આગ સંજોગો ઊભા થતાં પ્રજ્વલિત થઈ ઉઠે છે. ઈર્ષાની આગમાં વ્યક્તિ પોતે બળે છે ને બીજાને પણ બાળે છે. કોઈ સંતે કહ્યું છે કે જેનામાં રાગ દ્વેષ ન હોય તે જ માણસ સાચો ધાર્મિક છે. આપણે પ્રેમનું વિશ્વ રચીએ, દેશ ભાવની ભાવના છોડીએ. તો દ્વેષ ભાવની ભાવના આપણે છોડવી જોઈએ. ફરીથી અથર્વ સ્ટડીની અંદર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આજ નવા અભ્યાસક્રમ પ્રમાણે પ્રથમવાર તમે આ ગુજરાતીની અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો, તો એને પણ બીજા મિત્રોને શેર કરો, જેથી બીજા મિત્રો પણ એનો લાભ લઈ શકે. 6ઠા નંબરનું છે, વેર વ્યસન વૈભવ ને વ્યાજ, વાલા થઈ કરશે તારા જ. આ પંક્તિમાં કવિ કહે છે કે વેર રાખનાર અને વ્યસન કરનાર કદી સુખી થતો નથી. અતિ વૈભવી જીવન એટલે કે પૈસાવાળું જીવન જીવનાર અને વ્યાજવટું કરનાર વ્યક્તિ પણ છેવટે બરબાદ થાય છે. વેર વ્યસન વૈભવ અને વ્યાજ શરૂઆતમાં સારા લાગે છે. તેના માનમાં આપણે ભાન ભૂલી જઈએ છીએ, પરંતુ તેના લીધે જ આપણે છેવટે બરબાદ થઈએ છીએ. એટલે વેર વ્યસન વૈભવ અને વ્યાજથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 4 અને બ પૂર્ણ થાય છે. તો આપણી ચેનલ અથર્વ સ્ટડી, જેમાં તમે નિબંધ વાર્તા અને વિચાર વિસ્તાર જોયા. હવે પછીનો પ્રશ્ન જેમાં આપણે નિબંધો જોઈશું, તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. જય ભારત. ધન્યવાદ.